વેલકમ ટુ માય ફર્સ્ટ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. જય શ્રી કૃષ્ણ. હું છું સરિતા પટેલ. તો મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો સવારના વાગ્યા છે 11 અને આપણે શાક થઈ ગયું છે. શાકમાં છે ટમેટાનું શાક છે અને આ બાજુ લોટ બાંધવાનો છે. તો લોટ બાંધી લઈએ. તો ફાઇનલી ખાવાનું તૈયાર થઈ ગયું છે. રોટલી, ટમેટાનું શાક, અથાણું અને ડુંગળી. અને આ ભાઈ બેસી ગયા છે અને એક આ ભાઈ મંડો ખાવા. ચાલો કેમરી સાઈન બેઠા છે. ભાઈને દાંત વાગ્યા છે 4 બપોરના અને સરસ મજાની આપણે નીંદર કરી લીધી છે. તો હવે આપણે ઘરના કામ કરવાના છે. ઘરના કામમાં કાંઈ છે નહીં, વાસણ અને બહાર પાર્કિંગમાં થોડી ગંદવારી વાળી લઈએ. પછી આપણે થોડોક નાસ્તો કરી લઈએ. નાસ્તામાં વેફર તળવી છે અને એક બાજુ ચા બનાવીએ. આપણે ચા નથી પીતા પણ છોકરા સાથે ચા દૂધ કરી દઈએ. અને આ ભાઈને જો ક્યાંય હક ન થઈ, રસોડામાં બેસીને બેઠો. એ ભાઈ રેવા દે. બહારથી અમારા ભાઈને ક્યાંય હક ન હોય. વાસણ હોય તો વાસણ ને ટેબલ હોય તો ટેબલ ને જે હોય એની હોય રમવું જ હોય. કા પાર્થિવ? એક બાજુ મમ્મીએ ચા મૂકી છે અને એક બાજુ વેફર. પેલા ત્યાં રેતીમાં ન જવાય. અટાણ ભીનાનું બધા જીવ જંતુ હોય. ભાઈ ગયો છે, તાર જવું હોય તો જાય. બંસી ગયો છે. જો જવું છે તારે? હું કામ આવું? મારા ભાઈને રેતીમાં જાયા વગર ન હાલે. જો આવ્યું ગલું આવ્યું તો રમો. જાઓ હવે જાય રહ્યો ભાઈ. રમો. મારે બેસવું નથી. હું મૂકી જઈ. હું તને મૂકી ગઈ છું અહીંયા. જો કાનમાં નાખતો નહીં, ભીની છે રેતી. પછી તો મેં જો એક બાજુ ઘી ગરમ કરવા મૂકી દીધું. ત્યાં દૂધ આવી ગયું. દૂધને પણ ગરમ મૂકવા દીધું ને સાઈડમાં લોટ પણ બાંધવાનું ચાલુ કરી દીધું. કેમ કે સાંજે નાઇટમાં એને ટિફિન લઈને જવાનું હોય તો ટિફિનની તૈયારી કરવી. અને આ ભાઈને ક્યાંય હોક નથી. રેતીમાંથી આવ્યા આવે એટલે નાવું કરે છે. હા, ફાઇનલી આપણું ઘી તૈયાર થઈ ગયું છે. તો હવે ને ડાયરેક્ટ બવણીમાં ગાળી લઈએ. વાગ્યા છે 6:15. બપોર વચારે સૂતો નહોતો ને અટાણે સૂઈ ગયો. એ પણ વેફર ખાતા. બોલો, જોયું અત્યારની આ વેજા. તો આ બાજુ કરી નાખ્યું છે મગનું શાક. લોટ બાંધી દીધેલો હતો તો હવે શાક ઉતારીને તરત રોટલી કરી નાખી. અને આ બાજુ પાણી ગરમ થવા મૂકી દીધું છે. કેમ કે મિસ્ટરને નાઇટમાં જવાનું છે તો નાહવાનું બાકી છે. તો આ બધું ટિફિન માટે મગનું શાક. આજે 2 જણાનું વધારે છે તો શાક જરાક વધારે બનાવ્યું. જો આ બાજુ રોટલી પડી હતી તો રોટલીનું શાક બનાવી નાખું એક બાજુ. અને આ બાજુ મગનું શાક ને રોટલી ને છાશ. તો સરસ મજાનું આપણું જમવાનું તૈયાર છે. તો જમી લઈએ. આજના માટે આટલું. મળીએ નવા બ્લોગમાં. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારો બધાનું દિલથી આભાર. હજી તો ઉપર લઈ લેશ મોઢું.